ચલાલાથી જે લોકો ખાસ તમને આ પુસ્તકો પૂરા પાડવા માટે અત્યારે પધાર્યા છે એ દરેક વ્યક્તિનો હું શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું. પ્રાઇવેટ સ્કૂલોની અંદર જઈ ચોપડા આપી એ જ કે સંદેશો દેવા માટે મોગી છે કે પ્રાઇવેટ સ્કૂલને બદલે સરકારી સ્કૂલમાં બાળકોને મોકલો. તમારું બાળક તજજ્ઞ થશે, સારું એવું શિક્ષણ પણ મળશે. તો આજના દિવસે આ 2024ના વર્ષની અંદર પ્રથમ અમે આરકેએમ સાઈનાથ ભગવાન કી જય. લોકોને મને એટલું જ કહેવું છે કે પૈસા નહીં, આપને યોગ્ય લાગે તો ખરેખર આ સંસ્થાને વસ્તુ આપીને મદદરૂપ બનજો. છેલ્લા અમે ઘણા વર્ષોથી ચલાણાની અંદર સરકારી સ્કૂલની અંદર જઈ અને બાળકોને અમે ચોપડા, કિટ બેગ આવું વિતરણ કરતા હતા. ત્યારે અમને વિચાર આવ્યો કે ધારી તાલુકાની સરકારી સ્કૂલ છે એની અંદર જઈ અને આપણે ખરેખર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. શું આપ્યું છે એનું મહત્વ નથી, પણ સ્કૂલની અંદર જાહેરમાં બાળકોનું જે સન્માન થાય ને એમાં બાળકોને શિક્ષણ ક્ષેત્રે ભણવાનો ઉત્સાહ વધતો હોય છે. આ માટે થઈ અને અમે બાળકોને અલગ અલગ સ્કૂલની અંદર જઈ અને ચોપડા વિતરણ કરીએ છીએ. આ ગરમલી પ્રાથમિક શાળાની અંદર જે અમે નોટબુક વિતરણ કરી રહ્યા છે એની અંદર ચોપડા વિતરણ ભેગું કરવાની અંદર જો કોઈ અમને મોટામાં મોટો સહકાર આપ્યો હોય તો એ જેડીભાઈ ડોબરિયા છે. કારણ કે સુરત, અમદાવાદ, રાજકોટ, ગોંડલ આવા મોટા શહેરોની અંદર જઈ અને અમે લોકો પાસેથી પૈસા નથી